સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો। ક્રાઇમ બ્રાન્ચે આરોપી અરમાન છોટેબાબુ હાસિમને ઝડપી પાડ્યો। પોલીસ તપાસમાં હત્યા પરણિત મૃતક મહિલા મુન્ની દેવી અને અપહરણિત આરોપી અરમાન છોટેબાબુ હાસિમ વચ્ચે પ્રેમ સંબંધ હતો, જે પ્રેમ સંબંધમાં મૃતક મહિલા આરોપી ઉપર અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોય તેવી શંકા રાખતા વારંવાર ઝઘડો કરતી હતી, જેને લઈને આરોપીએ મૃતક મહિલાને એકાંત જગ્યાએ બોલાવી ત્યાં લોખંડને સળિયાથી તેના માથાના આગળના અને પાછળના ભાગે મારી હત્યા કરી નાસી ગયો। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આરોપી અરમાન છોટેબાબુ હાસિમને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। मूल ते औरंगाबाद बारूद जिल्लाની રહેવાસી છે, જે ઘણા વર્ષોથી સચિન જીઆઈડીસીમાં રહે છે। એને એક કિસ્મ અરમાન છોટેબાબુ હાસમી સાથે રિલેશનશિપમાં હતી અને બંને સાથે ઘણીવાર રહેતા હતા અને એના હસબન્ડ સાથે પણ રહેતી હતી અને અવારનવાર આ બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા। આ પ્રેમ પ્રકરણમાં જે મુન્ની દેવી જેનું મર્ડર થયું એ અરમાન છોટેબાબુ હાસમી ઉપર શંકા રાખીને બંને વચ્ચે ઝઘડા થતા હતા અને 8મી તારીખે બંને વચ્ચે ઝઘડો થયા પછી બહાર જમવા ગયા અને ત્યાં જમ્યા પછી એનું મર્ડર કરી અને પાઇપથી ભાગી ગયો।